કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ શુદ્ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે ભણી રહ્યા છે ટીવાય બીકોમ સેમેસ્ટર 6 અને આપણા સબ્જેક્ટનું નામ છે એકાઉન્ટ। તો મિત્રો આજે આપણે નિર્ણય કરતાના હિસાબોવાળું જે ચેપ્ટર છે એના બધા જ સૂત્રોનો આજે આપણે અભ્યાસ કરીશું। તો પ્લીઝ બધા અહીંયા ધ્યાન આપજો। તો ચાલો શરૂઆત કરીએ। આજે હું જે સૂત્ર લખાઈશ એ તમારા માટે ઘણા જ મહત્વના હશે, બરાબર? તો એ બધા સૂત્ર તમારે પાકા કરવાના છે। જો એટલું તમે કરીને જશો તો મારી ગેરંટી છે કે પરીક્ષામાં તમને દાખલા આવડશે જ। પણ જો એ વસ્તુ તમે નહીં કરશો તો પછી પ્રોબ્લેમ થશે, કેમ કે ટીવાય બીકોમમાં જે પેપર પૂછાય છે એ અઘરા જ પૂછાય છે, બરાબર? અને મેં બધા ટોપિક લઈ લીધા છે ચોપડીમાં, જેટલા પણ ટોપિક, જેટલી રીતના દાખલા છે બધાના ટોપિક મેં કવર કરેલા છે આમાં, બરાબર? તો સૌથી પહેલાં અહીં ધ્યાન આપો। સૌથી પહેલાં તમારે લખવાનું છે વેચાણ। તમારા દાખલામાં આપેલું જ હશે વેચાણ। તો જે કુલ વેચાણ તમારા દાખલામાં આપેલું હોય તો સૌથી પહેલાં તમારે લખવાનું છે કુલ વેચાણ, બરાબર? અને એ જે કુલ વેચાણની રકમ હોય એ કુલ વેચાણની રકમમાંથી તમારે માઇનસ કરવાનું ચલિત ખર્ચ। શું માઇનસ કરવાનું? ચલિત ખર્ચ। તો ચલિત ખર્ચની જે રકમ હોય એ તમારે માઇનસ કરવાની, અને જે વસ્તુ આપણે માઇનસ કરીએ તેને આપણે ક્યાં લખીએ? કૌંસમાં લખીએ, બરાબર છે? તો આટલી વસ્તુ યાદ રાખવાની। એટલે આ વેચાણમાંથી ચલિત ખર્ચ તમે માઇનસ કરો, બરાબર? આ આપણું શું છે? વેચાણ। વેચાણમાંથી આપણે શું માઇનસ કરીએ? ચલિત ખર્ચ। તો તમને શું મળી જશે? અહીંયા ફાળો મળી જશે, બરાબર? આ શું આવ્યું કહેવાય? ફાળો, બરાબર? ઇંગ્લિશમાં એને કહેવાય કન્ટ્રીબ્યુશન। જે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ હોય એ લોકો માટે વેચાણ એટલે ટોટલ સેલ્સ, બરાબર? આને કહેવાય વેરિયેબલ કોસ્ટ ને આને કહેવાય કન્ટ્રીબ્યુશન, બરાબર? એમાંથી આપણે હવે માઇનસ કરીએ સ્થિર ખર્ચ। કયો ખર્ચ માઇનસ કરવાનો? તો કે ભાઈ સ્થિર ખર્ચ આપણે માઇનસ કરવાનો છે। તો ચાલો સ્થિર ખર્ચ આપણે માઇનસ કરી નાખીએ। સ્થિર ખર્ચને ઇંગ્લિશમાં કહેવાય ફિક્સ્ડ કોસ્ટ, બરાબર છે? સી વડે પણ એને દર્શાવવામાં આવે। અને અહીંયા તમને શું મળી જશે? નફો મળે, અથવા તમને ખોટ પણ મળી શકે। એવું જરૂરી નહીં કે નફો જ આવે, બરાબર? ખોટ પણ આવી શકે। ઇંગ્લિશમાં એને કહેવાય પ્રોફિટ, અને ખોટ આવશે તો લોસ, બરાબર? તો આ ફોર્મેટ તમને આવડવું જ જોઈએ। જો તમને આ ફોર્મેટ નહીં આવડે તો આગળનું તમને કશું કંઈ આવડે નહીં। તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, આ ફોર્મેટ તમને આવડવું જોઈએ। સૌથી પહેલાં તમારે લખવાનું કુલ વેચાણ। કયું વેચાણ? કુલ વેચાણ। મેં ખાલી વેચાણ લખ્યું છે, પણ આપણે કયું લખવાનું ભાઈ? કુલ વેચાણ, બરાબર? એમાંથી તમારે કયો ખર્ચો માઇનસ કરવાનો? તો કે ચલિત ખર્ચો માઇનસ કરી દેવાનો। એટલે જો તમે વેચાણમાંથી ચલિત ખર્ચો માઇનસ કરો એટલે તમને શું મળી જાય? ફાળો, બરાબર છે? અને એ જે ફાળો આવે એમાંથી તમારે સ્થિર ખર્ચ માઇનસ કરવાનો। સ્થિર ખર્ચ માઇનસ કરશો એટલે તમને મળશે નફો અથવા ખોટ, બરાબર? તો આ જે માહિતી આપણે મેળવી એ કુલ માહિતી મેળવી। કુલ એટલે જ્યારે તમારા દાખલામાં કુલ વેચાણ આપી દીધું હોય, જ્યારે કુલ ચલિત ખર્ચ આપી દીધો હોય ત્યારે તમારે આ ગણતરી કરવાની। પણ મિત્રો ક્યારેક એવું બને કે તમારા દાખલામાં કુલ વેચાણ ના આપ્યું હોય, બરાબર છે? કે કુલ ચલિત ખર્ચ ના આપ્યો હોય પણ એકમ દીઠ આપેલું હોય। તો જો અહીં ધ્યાન આપજો, જ્યારે પણ તમારા દાખલામાં એકમ દીઠ માહિતી આપેલી હોય, કેવી માહિતી આપેલી હોય? એકમ દીઠ, તો તમારે અહીંયા શું લખવાનું? એકમ દીઠ વેચાણ કિંમત। એકમ દીઠ વેચાણ કિંમત। તો સ્ટુડન્ટ સૌથી પહેલાં તમારે એકમ દીઠ વેચાણ કિંમત આ રીતે લખી દેવાની, બરાબર? જો એકમ દીઠ માહિતી આપેલી હોય ત્યારે સમજો આ બંને વસ્તુ બહુ જ મહત્વની છે। આ વસ્તુ પણ તમને ખબર હોવી જોઈએ અને આ વસ્તુ પણ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે? તો એકમ દીઠ વેચાણ કિંમત લખવાની, એમાંથી તમારે માઇનસ કરવાનો એકમ દીઠ ચલિત ખર્ચ। એકમ દીઠ ચલિત ખર્ચ। એકમ દીઠનો મતલબ થાય એક એકમનો ચલિત ખર્ચ। સ્ટુડન્ટ એકમ દીઠનો મતલબ શું થાય? એક એકમનો ચલિત ખર્ચ, બરાબર છે? ચાલો એને આપણે શું કરી દેવાનું? તો કે ભાઈ માઇનસ કરી દેવાનું। માઇનસ કરશો એટલે તમને અહીંયા શું મળશે? એકમ દીઠ ફાળો મળે। એકમ દીઠ ફાળો, બરાબર? તો અહીંયા તમને એકમ દીઠ ફાળો મળ્યો। એ એકમ દીઠ જે ફાળો મળે એમાંથી તમારે માઇનસ કરવાનું એકમ દીઠ સ્થિર ખર્ચ। સ્થિર ખર્ચ, એકમ દીઠ સ્થિર ખર્ચ તમારે માઇનસ કરી નાખવાનો। એકમ દીઠ સ્થિર ખર્ચ માઇનસ કરશો એટલે તમને મળશે એકમ દીઠ નફો। એકમ દીઠ નફો અથવા એકમ દીઠ ખોટ પણ તમને મળી શકે, કોઈ પણ વસ્તુ મળી શકે, કંઈ એવું કંઈ જરૂરી નથી। તો સૌથી પહેલાં તો આટલું તમને ખબર હોવી જોઈએ। બોલો, આટલું ખબર પડી? યાદ રહેશે ને? શું યાદ રાખવાનું છે? પહેલાં વેચાણ, વેચાણમાંથી શું માઇનસ કરવાનું? કુલ ચલિત ખર્ચા। કુલ વેચાણમાંથી કુલ ચલિત ખર્ચા માઇનસ કરો એટલે તમને મળી જાય કુલ ફાળો।
કુલ ફાળામાંથી તમારે સ્થિર ખર્ચ માઇનસ કરવાનો એટલે તમને કાં તો નફો મળે કાં તો તમને ખોટ મળે, બરાબર. પણ અમુક વાર એવું બને સ્ટુડન્ટ કે તમારા દાખલામાં કુલ માહિતી ના આપેલી હોય, પરંતુ કઈ માહિતી આપેલી હોય, એકમ દીઠ માહિતી આપેલી હોય. તો સૌથી પહેલાં તમારે લખી દેવાનું એકમ દીઠ વેચાણ કિંમત, એમાંથી તમારે માઇનસ કરવાનું એકમ દીઠ ચલિત ખર્ચ, બરાબર. એટલે તમને મળે એકમ દીઠ ફાળો મળે, બરાબર. એકમ દીઠ ફાળામાંથી તમારે માઇનસ કરવાનું એકમ દીઠ સ્થિર ખર્ચ એટલે એકમ દીઠ નફો અથવા તમને ખોટ મળે. ચલો હવે સ્ટુડન્ટ આની ઉપરથી આપણે ઘણા બધા સૂત્ર બનાવી શકીએ. પહેલાં વાત કરીએ આપણે ફાળાનું, બરાબર. ફાળાના ટોટલ કેટલા સૂત્ર થાય કોઈને ખબર છે? બરાબર. અહીંયા જો અહીંયા ફાળો છે, બરાબર. અહીંયા એકમ દીઠ ફાળો છે. તો તમારે ફાળાના સૂત્ર શોધવા હોય એટલે કે કન્ટ્રીબ્યુશન ઇંગ્લિશ મીડિયમવાળા, તો એના કેટલા સૂત્ર થાય? ટોટલ 4 સૂત્ર યાદ રાખવાના. કેટલા સૂત્ર યાદ રાખવાના? 4. ચાલો જુઓ આગળ જોઈએ આપણે, બરાબર છે. ફાળાનું પહેલું સૂત્ર અહીં ધ્યાન આપજો. ફાળાનું પહેલું સૂત્ર કેવી રીતે યાદ રાખવાનું? આની ઉપરથી જ યાદ રાખવાનું. જો કુલ વેચાણ છે, કુલ વેચાણમાંથી ચલિત ખર્ચ તમે માઇનસ કરો તો તમને શું મળી જાય? ફાળો મળે કે ના મળે? મળે ને. તો પહેલું સૂત્ર તમારું શું થાય? તો પહેલું સૂત્ર તમારું થાય કુલ વેચાણ માઇનસ કુલ ચલિત ખર્ચ. કુલ વેચાણમાંથી શું માઇનસ કરવાનું બોલો તો? કુલ ચલિત ખર્ચ. એટલે તમારું આ એક સૂત્ર થઈ ગયું કુલ વેચાણનું, ફાળાનું. કુલ વેચાણમાંથી શું માઇનસ કરવાનું બોલો તો? ચલિત ખર્ચ. બીજું સૂત્ર તમારે એને બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય? તો બીજું સૂત્ર તમે ઉલટી રીતે બનાવો. જો અહીં ધ્યાન આપો, આ ફાળો છે, બરાબર, બરાબર. અહીં ધ્યાન આપજો. તો આ વેચાણમાંથી ચલિત ખર્ચ માઇનસ કરો તો તમને શું મળે? ફાળો મળે. હવે બીજી રીતે આપણે જોઈએ તો આ બંનેનો જો સરવાળો કરી દો, સ્થિર ખર્ચ અને નફો, તો પણ ફાળો મળી જાય. જો કાં તો તમે ઉપરથી નીચે આવો કાં તો નીચેથી ઉપર જાઓ, બરાબર છે. અને એક વસ્તુ ખાસ યાદ રાખો, જ્યારે તમે નીચેથી ઉપર જાઓ તો ઉલટું કરવાનું, માઇનસ હોય તો પ્લસ કરવાનું, પ્લસ હોય તો માઇનસ કરવાનું. હવે આપણે નીચેથી ઉપર જઈએ તો નફો, આ સ્થિર ખર્ચ માઇનસ છે, માઇનસ હોય તો શું કરી દેવાનું? પ્લસ. એટલે ફાળાનું બીજું તમારું સૂત્ર થશે સ્થિર ખર્ચ વત્તા નફો. શું થઈ જાય? વત્તા નફો. સ્થિર ખર્ચમાં તમે નફો પ્લસ કરો. શામાં? સ્થિર ખર્ચમાં તમે નફો પ્લસ કરો એટલે તમને શું મળે? ફાળો એટલે કે કન્ટ્રીબ્યુશન મળે. હજુ જો સૂત્ર તમારે બનાવવું હોય તો હજુ એક સૂત્ર બની શકે. બોલો કયું સૂત્ર બની શકે? તો જરૂર જ કે તમારા દાખલામાં નફો જ હોય? ભાઈ એવું કંઈ જરૂરી છે કે તમારા દાખલામાં નફો જ હોય? અમુક વાર ખોટ પણ હોઈ શકે. તો જ્યારે તમારા દાખલામાં ખોટ હોય તો તમારું સૂત્ર શું બને? તો કે સ્થિર ખર્ચ બને માઇનસ શું કરી દેવાનું? ખોટ હોય તો ખોટને શું કરી દેવાનું? માઇનસ કરી દેવાનું. બોલો આટલું ખબર પડશે, બરાબર છે. ત્યાર પછી હજુ તમે ફાળો શોધી શકો. કયા સૂત્ર પરથી? સમતુત બિંદુ પરથી પણ તમે ફાળો શોધી શકો. કેમ કે આપણું એક સૂત્ર છે, તમને અહીંયા લખીને બતાવું. સમતુત બિંદુનું સૂત્ર છે સમતુત બિંદુ બરાબર સ્થિર ખર્ચ છેદમાં પીવી ગુણોત્તર. તો જો અહીં ધ્યાન આપજો. ફાળો આપણે કઈ રીતે શોધાય? ઘણી રીતે શોધાય. આ સમતુત બિંદુનું સૂત્ર તમારે યાદ રાખવાનું. એવી જ રીતે સમતુત બિંદુ પછી સલામતી ગાળો છે, સલામતી ગાળો. તો સલામતી ગાળાનું સૂત્ર થશે નફો છેદમાં પીવી ગુણોત્તર. અને બીજું હજુ એક સૂત્ર આવશે તમારું, બરાબર છે. એ સૂત્ર તમારું શાનું આવશે? પીવી ગુણોત્તરનું. તો પીવી ગુણોત્તરનું સૂત્ર થાય આ બધું સમજાવીશ, અત્યારે ખાલી તમે યાદ રાખજો, બરાબર. તો પીવી ગુણોત્તરનું સૂત્ર તમારું થશે ફાળો છેદમાં વેચાણ. તો ફાળાનું સૂત્ર, એક નવું સૂત્ર આપણે ફાળાનું બનાવવું હોય તો ફાળાને અહીંયા રાખીએ અને આ વેચાણને બરાબરની આ બાજુ લઈ જઈએ તો વેચાણનો ગુણાકાર કોની સાથે થાય? પીવી ગુણોત્તર સાથે થાય. નહીં ખબર પડતી? જો આ વેચાણ છે, બરાબર. આ વેચાણ ક્યાં છે? છેદમાં. વેચાણને બરાબરની આ બાજુ લઈ જાઓ તો વેચાણનો ગુણાકાર કોની સાથે? પીવી ગુણોત્તર. એટલે વેચાણ ગુણ્યા પીવી ગુણોત્તર તમે કરો. પીવી ગુણોત્તર એટલે નફા જથ્થાનો ગુણોત્તર, ઇંગ્લિશમાં એને કહેવાય પીવી રેશિયો, બરાબર છે. તો ફાળાનું એક બીજું સૂત્ર પણ બને વેચાણ ગુણ્યા પીવી ગુણોત્તર અથવા નફા જથ્થાનો ગુણોત્તર પણ તમે એને કહી શકો છો. તો સ્ટુડન્ટ ફાળો શોધવાના ટોટલ કેટલા સૂત્ર થયા? 4 સૂત્ર થયા. બોલો આટલું ક્લિયર? પછી હું તમને ઉદાહરણ દ્વારા પણ સમજાવીશ, બરાબર. ચાલો, તો આ 4 સૂત્ર યાદ રહેશે. ગોખણપટ્ટી ક્યારે પણ નહીં કરવાની, યાદ રાખો. આ એક જ ફોર્મ્યુલા પરથી આ બધી વસ્તુ બનાવેલી છે.
આમાંથી કોઈ નવાઈની વસ્તુ નથી કે હું ઘરેથી મોઢે કરીને આવ્યો છું કે આ કરીને મેં સૂત્ર લખું છું પણ હું બી મનમાં વિચારીને જ લખું છું કે ભાઈ ફાળો કેવી રીતે આવ્યો તો કે આટલું જ મેં યાદ રાખ્યું ખાલી આટલી જ વસ્તુ તો ફાળાનું સૂત્ર શું થાય તો કે વેચાણમાંથી ચલિત ખર્ચ માઇનસ કરો તો ફાળો બરાબર હવે બીજી રીતે મારું સૂત્ર બનાવવું હોય તો નીચેથી ઉપર જાઓ આ નફામાં સ્થિર ખર્ચ શું કરી દેવાનો પ્લસ ભાઈ જ્યારે પણ તમે નીચેથી ઉપર જાઓ ને તો માઇનસ હોય તો પ્લસ કરી દેવાનું એટલે આ સ્થિર ખર્ચ અને નફા આ બંનેનું શું કરી દેવાનું ટોટલ તો ફાળો એટલે સ્થિર ખર્ચ વત્તા નફો બરાબર પણ નફાની જગ્યા પર જો ખોટ હોય તો સ્થિર ખર્ચ માઇનસ શું કરવાનું ખોટ અને ફાળાનું બીજું સૂત્ર થાય વેચાણ ગુણ્યા પીવી ગુણોત્તર ચાલો આગળ તો સ્ટુડન્ટ આપણે શાના વિશે અભ્યાસ કરી લીધો તો કે ભાઈ ફાળા વિશે અભ્યાસ કરી લીધો બરાબર ચાલો હવે સ્થિર ખર્ચની વાત કરીએ આપણે સ્થિર ખર્ચ કેવી રીતે શોધી શકાય તો ચાલો અહીં ધ્યાન આપજો સ્થિર ખર્ચ ચાલો આની ઉપરથી તમે તમારી જાતે નક્કી કરી શકો સ્થિર ખર્ચ શોધવો હોય તો તમે કઈ રીતે શોધી શકો થોડી બુદ્ધિ દોડાવશો તો સ્થિર ખર્ચ પણ તમને મળી જશે વેચાણ પણ મળી જશે સ્થિર ખર્ચના પણ આપણે ટોટલ કેટલા સૂત્ર બનાવવાના છે બોલો તો કેટલા સૂત્ર બનાવવાના ટોટલ 4 સૂત્ર આપણે સ્થિર ખર્ચના બનાવવાના કયા કયા બની શકે બોલો અંદાજ લગાવો એક તો તમારી આંખોની સામે જ છે બરાબર અહીંયા જો અહીંયા તમને શું આપ્યું છે ફાળો છે આ તમારો શું છે નફો છે તમારે સ્થિર ખર્ચ શોધવો છે તો સિમ્પલ વસ્તુ છે સ્ટુડન્ટ અહીં ધ્યાન આપો ફાળો એટલે શું ખબર છે ફાળાનું સૂત્ર હતું આપણી પાસે ધ્યાન આપજો અહીંયા ફાળાનું સૂત્ર શું હતું કે ભાઈ સ્થિર ખર્ચ વત્તા નફો વત્તા નફો વત્તા નફો શું તમારું આવું સૂત્ર હતું કે નહીં બોલો તો હા આવું સૂત્ર હતું હવે તમારે શું શોધવાનો છે સ્થિર ખર્ચ તો સ્થિર ખર્ચને આપણે અહીંયા રાખીએ નફાને આપણે આ બાજુ લઈ જઈએ તો આપણું સૂત્ર બની જાય ફાળો માઇનસ નફો એટલે સ્ટુડન્ટ સિમ્પલ વસ્તુ છે એક વસ્તુ યાદ રાખજો તમારો જે ફાળો હોય ને ફાળો સમજો મારી વસ્તુ ફાળો એટલે શું ફાળો હંમેશા બે વસ્તુનો બનેલો હોય ફાળો હંમેશા કેટલી વસ્તુનો બનેલો હોય બે વસ્તુનો ફાળામાં બે વસ્તુ સમાયેલી હોય એક તો સ્થિર ખર્ચ સમાયેલો હોય અને એક નફો સમાયેલો હોય જો ફાળામાંથી નફો તમે બાદ કરી દો તો તમને સ્થિર ખર્ચ મળે અને ફાળામાંથી સ્થિર ખર્ચ બાદ કરી દો તો તમને નફો મળે સિમ્પલ વસ્તુ છે બરાબર છે એટલે સ્થિર ખર્ચ એટલે ફાળો માઇનસ શું કરી દેવાનું નફો પણ સ્ટુડન્ટ દરેક વખતે એવું જરૂરી છે કે તમારા દાખલામાં નફો જ આવે તો નફો ના પણ આવે નફાની જગ્યા પર ખોટ હોય તો જો નફો હોય તો માઇનસ થાય તો ખોટ હોય તો પ્લસ થાય તો સ્થિર ખર્ચનું એક બીજું સૂત્ર પણ આપણે બનાવી શકીએ ભાઈ સ્થિર ખર્ચ બરાબર ફાળો વત્તા ખોટ અથવા નુકસાન બોલો આટલું ક્લિયર થઈ ગયું ચાલો આવડે કે ના આવડે બીજું ફાળાનું સૂત્ર આ સ્થિર ખર્ચનું બીજું પણ એક સૂત્ર છે સ્થિર ખર્ચ મોસ્ટ આઈએમપી સૂત્ર આ સૂત્ર મોસ્ટ આઈએમપી છે યાદ રાખજો અહીંયા તમારે લખવાનું સમતુટ બિંદુએ વેચાણ સમતુટ બિંદુએ વેચાણ આ બધું સમજાય છે સમતુટ બિંદુ શું છે ને એ બધું સમતુટ બિંદુએ વેચાણ ગુણ્યા પીવી ગુણોત્તર સમતુટ બિંદુએ વેચાણ ગુણ્યા પીવી ગુણોત્તર તો સ્ટુડન્ટ ટોટલ કેટલા સૂત્ર થયા તમારા બોલો તો કેટલા સૂત્ર થયા 3 સૂત્ર થયા ને મેં તમને શું કીધું આપણે કેટલા સૂત્ર બનાવવાના છે 4 તો જો 3 સૂત્ર તો તમારે યાદ જ રાખવાના છે ભૂલવાનું નથી પરીક્ષામાં બરાબર પહેલું સૂત્ર ચાલો ફરી એકવાર રિવિઝન કરી લઈએ મિત્રો આજે જે વિડીયો હું બનાવું છું એમાં ટીવાય બીકોમ સેમિસ્ટર 6 ના વિદ્યાર્થીઓ પણ બેઠેલા છે એટલે અમુક વાર મારું ધ્યાન એ બાજુ જતું રહેશે બરાબર તમને બતાવવામાં આવશે કોણ કોણ બેઠેલા છે તે પછી બરાબર તો ચાલો આ 3 સૂત્ર યાદ રહી ગયા તમને એક તો સ્થિર ખર્ચનું પહેલું સૂત્ર શું પહેલાં તો એટલી વસ્તુ યાદ રાખો ગોખણપટ્ટી ના કરો તમે એવું સમજો કે આ જે ફાળો છે બરાબર ફાળો આ ફાળો કેટલી વસ્તુનો બનેલો છે તો આ ફાળો બે વસ્તુનો બનેલો છે ફાળામાં બે વસ્તુ સમાયેલી હોય એક તો સ્થિર ખર્ચ તો હોય ને હોય જ સ્થિર ખર્ચ અને બીજો શું સમાયેલો હોય નફો તો સિમ્પલ વસ્તુ છે જો અહીં સૂત્ર કેવી રીતે યાદ રાખવાનું જો ફાળામાંથી સ્થિર ખર્ચ માઇનસ કરો તો શું મળી જાય નફો અને ફાળામાંથી નફો માઇનસ કરો તો શું મળી જાય સ્થિર ખર્ચ ના આ બંનેનો જો સરવાળો કરો તો શું મળી જાય ફાળો એટલે ગોખણપટ્ટી નહીં કરો આ રીતે યાદ રાખવાનું બરાબર છે ચાલો અને આ સૂત્ર તો ખાસ યાદ રાખવાનું સ્થિર ખર્ચ બરાબર સમતુત બિંદુએ વેચાણ ગુણ્યા પીવી ગુણોત્તર હજુ સૂત્ર બનાવવું હોય તો બને થોડી બુદ્ધિ દોડાવો ચાલો કોઈ બોલશે અહીંયા જે બેઠા છે એમાંથી ભાઈ તમે બી જવાબ આપી શકો છો મેસેજ કરજો મને શું થશે બોલો આપણે શોધવાનું શું છે બોલો તો સ્થિર ખર્ચ શોધવાનું છે તો આપણે એક કામ કરીએ તો ના ચાલે વેચાણમાંથી ચલિત ખર્ચ માઇનસ કરે એટલે ફાળો મળે અને ફાળામાંથી નફો માઇનસ કરે તો પાછો સ્થિર ખર્ચ મળી જાય આમાં શું ધાર મારવાની હતી એને એ જ વસ્તુ થયું બરાબર છે તો અહીંયા સ્થિર ખર્ચનું હજુ એક સૂત્ર બનાવવું હોય તો બનાવી શકાય કયું સ્થિર ખર્ચ બરાબર વેચાણ
માઇનસ ચલિત ખર્ચ. વેચાણ માઇનસ ચલિત ખર્ચ એટલે શું થઈ ગયો? ફાળો. બરાબર. ફાળામાંથી નફો શું કરી દેવાનો? માઇનસ. હજુ એક બનાવ હોય તો બને. બરાબર. નફાની જગ્યા પર શું લેવલ? ખોટ. તો અહીંયા શું થઈ જાય? પ્લસ. પણ એ તમને જાતે હવે તમને ખબર પડી જોઈએ. સૂત્ર બનાવતા શીખો, નહીં કે ગોખતા શીખો. બરાબર છે. અહીંયાથી જોઈને જ મેં બનાવ્યા. ચાલો, એટલે સ્થિર ખર્ચ પણ તમારો થઈ ગયો. હવે આપણે શોધીશું વેચાણ. હવે એક નવું સૂત્ર આપણે લઈ લઈએ. વેચાણ કેવી રીતે શોધાય? ચાલો, વેચાણના કેટલા સૂત્ર થશે? તો વેચાણના પણ તમારે ટોટલ 4 સૂત્ર યાદ રાખવાના. કેટલા? 4 સૂત્ર. વેચાણના પણ કેટલા સૂત્ર યાદ રાખવાના? 4. ને ત્યાર પછી આપણે નફો શોધીશું. નફાના પણ 4. એટલે એક વસ્તુ યાદ રાખો, પરીક્ષામાં દાખલો જ્યારે પૂછાય, બરાબર, કાં તો તમને કીધું હોય નફો શોધવાનું, તો આ 4 સૂત્ર જો ના આવડે તો 4 સૂત્રનો ઉપયોગ કરી જવાનો. કોઈ એક સૂત્રથી જવાબ આવે ને આવે જ. બરાબર છે. તો ચાલો, વેચાણ. વેચાણ કેવી રીતે શોધી શકાય? વેચાણના 4 સૂત્ર. પહેલું સૂત્ર પેલામાંથી જોઈને જ બનાવવાનું છે. વેચાણ એટલે શું કર્યું આપણે? ત્યાં ધ્યાન આપો. વેચાણમાંથી ચલિત ખર્ચ શું કર્યો? માઇનસ. તો ફાળો મળ્યો. ફાળામાં સ્થિર ખર્ચ શું મળ્યો? માઇનસ કર્યો. તો શું મળ્યો? તો નફો. એનું ઉલટું કરીએ તો ના ચાલે. આ નફો છે, નફામાં સ્થિર ખર્ચ ઉમેરો તો ફાળો મળે, ફાળામાં ચલિત ખર્ચ ઉમેરો તો વેચાણ મળી જાય કે નહીં? બરાબર છે. એટલે આમાં કોઈ જ નવી વસ્તુઓ નથી. ચાલો જો, સૌથી પહેલાં શું કરવાનું બોલો? ચલિત ખર્ચ. શું લખ્યું? આ ચલિત ખર્ચ વત્તા સ્થિર ખર્ચ. આ બંનેનું જે ટોટલ કર્યું એને શું કહેવાય ખબર છે તમને? આ બંનેનું જે ટોટલ કર્યું તેને શું કહેવાય? બોલો. આ બંનેનું જે ટોટલ કર્યું ને, ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ, યાદ રાખજો, બહુ જ કામ લાગશે. તો ચલિત ખર્ચ વત્તા સ્થિર ખર્ચને કહેવાશે કુલ પડતર. શું કહેવાશે? કુલ પડતર. બરાબર. વત્તા શું કરી દેવાનો? નફો. તો જો તમારું સૂત્ર થઈ ગયું. હા, તમારું સૂત્ર શું બન્યું? વેચાણનું બોલો તો ચલિત ખર્ચ વત્તા સ્થિર ખર્ચ એટલે કુલ પડતર. કુલ પડતરમાં તમે નફો પ્લસ કરો. એટલે 6ઠા 7મામાં આપણે ભણતા રાખીએ, પડતરમાં નફો પ્લસ કરે ને તો વેચાણ મળે. તો મેં કશી કંઈ અહીંયા છે ને કંઈ નવું શીખવાડ્યું નહીં. 2 જ પ્રકારના ખર્ચા હોય ધંધામાં. એક તો ચલિત ખર્ચા હોય ને સ્થિર ખર્ચા હોય. તો ચલિત ખર્ચા અને સ્થિર ખર્ચાનું ટોટલ કરવાનું, એમાં નફો શું કરવાનો? પ્લસ. હવે નફાની જગ્યા પર ખોટ આપી હોય તો શું કરવાનું? માઇનસ કરવાનું. બીજું શું કરવાનું? બરાબર છે. તો ચાલો, એ પણ સૂત્ર આપણે બનાવી શકીએ. વેચાણ બરાબર ચલિત ખર્ચ વત્તા સ્થિર ખર્ચ. બરાબર. ચલિત ખર્ચ વત્તા શું લખ્યું બોલો તો? સ્થિર ખર્ચ. એટલે આ કુલ પડતર થઈ ગઈ. અને માની લો કે ધંધામાં નફાની જગ્યા પર ખોટ થતી હોય તો ખોટને તમારે શું કરી દેવાની? માઇનસ. આમાં અમુક તો છે ને બહુ ભારે નોટ આવે. આખું સૂત્ર આવું મોડે કરે કે ચલિત ખર્ચ વત્તા સ્થિર ખર્ચ છેદમાં કુલ પડતર વત્તા નફો. અલા, એવું સૂત્ર નથી. આ તો ખાલી મેં સમજાવ્યું કે આ બેનું જે ટોટલ થાય ને એને કુલ પડતર કહેવાય. સૂત્ર ખાલી આટલું જ છે. ચલિત ખર્ચ વત્તા સ્થિર ખર્ચ વત્તા નફો. છેદમાં પાછા લખીને ના આવતા કુલ પડતર. નવું સંશોધન ના કરતા, નવું સૂત્રનું સંશોધન કર્યું એવું નહીં કરવાનું. બરાબર છે. આ ખાલી સમજાવવા માટે લખ્યું છે મેં કે ચલિત ખર્ચ વત્તા નફો. બરાબર છે. ચાલો, કાઢી જ નાખો. આ તો તમને સમજાવવા માટે લખેલું, પાછા તમે લખીને આવો એવા છો. બરાબર. ચાલો, હવે એની પછીનું એવું સૂત્ર આપણે જોઈ લઈએ. વેચાણ બરાબર, આની ઉપરથી જ બીજું સૂત્ર આપણે બનાવી શકીએ. બરાબર. વેચાણ બરાબર કેવી રીતે? તો કે આ તમારો જે ફાળો છે, બરાબર, એ ફાળામાં તમે ચલિત ખર્ચ પ્લસ કરો તો વેચાણ મળી જાય? તો કે હા સર, મળી જાય. તો વેચાણમાં શું કરવાનું છે તમારે? તમારો જે ફાળો આવેલો હોય એ ફાળામાં ચલિત ખર્ચ શું કરી દેવાનો? પ્લસ કરી દેવાનો. ચલિત ખર્ચ શું કરી દેવાનો? પ્લસ કરી દેવાનો. બરાબર. તો થઈ જાય કે નહીં? અને હજુ ચોથું સૂત્ર આપણે બનાવીએ વેચાણનું. તો શું કરવાનું ખબર છે? ફાળો છેદમાં પીવી ગુણોત્તર. પીવી ગુણોત્તર. બોલો, ક્લિયર? તો સ્ટુડન્ટ, અહીંયા આપણે કેટલી વસ્તુનો અભ્યાસ કરી લીધો કે ભાઈ ફાળો કઈ રીતે શોધાય તે, વેચાણ કઈ રીતે શોધાય તે, નફો કઈ રીતે શોધાય તે, બધાનો આપણે અભ્યાસ કરી લીધો. હવે ચલિત ખર્ચ. બરાબર. ચલિત ખર્ચનો આપણે અભ્યાસ કરીએ કે ભાઈ ચલિત ખર્ચ કેવી રીતે શોધાય. બરાબર છે. ચાલો, આ યાદ રહેશે ને? ટોટલ કેટલા સૂત્ર થયા જોવા જઈએ તો એક તો ફાળાના 4, સ્થિર ખર્ચના 4 અને વેચાણના 4. બરાબર. હજુ નફો રહી ગયો છે ને? ચાલો, નફો શોધવાનું સૂત્ર. પહેલાં નફાનું સૂત્ર શીખી લઈએ. નફો કઈ રીતે શોધાય? ભાઈ નફો કઈ રીતે શોધાય બોલો તો? નફો કઈ રીતે શોધાય? કે સિમ્પલ વસ્તુ છે. ફાળામાંથી સ્થિર ખર્ચ માઇનસ. તો અહીંયા તમારા દાખલામાં શું આપેલું હોય? ફાળો આપેલો હોય. ફાળામાંથી સ્થિર ખર્ચ શું કરી દેવાનો? માઇનસ. એટલે નફાનું એક સૂત્ર મળી ગયું.
બરાબર. બીજું ચાલો બોલો તો બીજો તમે નફો કઈ રીતે શોધી શકો? તો કે સિમ્પલ વસ્તુ છે યાર, વેચાણમાંથી શું માઇનસ કરવાનું? ચલિત ખર્ચ. વેચાણમાંથી ચલિત ખર્ચ માઇનસ કરીએ એટલે તમને શું મળી જાય? ફાળો મળી જાય. વેચાણ માઇનસ ચલિત ખર્ચ એટલે ફાળો, અને એમાંથી સ્થિર ખર્ચ પાછો માઇનસ એટલે તમને શું મળી જાય? નફો. મળે કે ના મળે? બરાબર. તો આટલા સૂત્રો તો તમારા થઈ ગયા. પછી જુઓ, સલામતી ગાળો, સલામતી ગાળો ગુણ્યા પીવી ગુણોત્તર. શું કરવાનું? પીવી ગુણોત્તર. યાદ રાખજો સ્ટુડન્ટ, સલામતી ગાળો ગુણ્યા પીવી ગુણોત્તર. અને હજુ ચોથું સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે. મોસ્ટ આઈએમપી સૂત્ર છે. કદાચ તમે એ સૂત્રનો અભ્યાસ ના પણ કર્યો હોય. જો આમાં એક મેથડ બધામાં સેમ છે એવું નહીં લાગતું તમને? જો ફાળો શોધવાના પણ 4 સૂત્ર, બરાબર. સ્થિર ખર્ચ શોધવાના પણ 4 સૂત્ર, બરાબર. વેચાણ શોધવાના પણ 4 સૂત્ર, એવી રીતે નફો શોધવાના પણ 4 સૂત્ર, બરાબર. તો અહીંયા નફો શોધવાનું સૂત્ર શું? એકમ દીઠ ફાળો. એકમ દીઠ ફાળો ગુણ્યા સમતૂર બિંદુથી વધારાના એકમો. આ હું સમજાવીશ. આ દાખલાનું ઉદાહરણ આપીને તમને બધું સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આ શું કહેવા માંગે છે. પણ મિત્રો આટલા સૂત્ર તમને આવડવા જ જોઈએ. હવે આગળનું હજુ એક સૂત્ર આપણે લઈ લઈએ, ચલિત ખર્ચ. ચલિત ખર્ચ કેવી રીતે શોધાય સ્ટુડન્ટ? તો ચલિત ખર્ચ શોધવા માટે તમારે શું કરવાનું? જે વેચાણ હોય, બરાબર, વેચાણ, એ વેચાણમાંથી તમારે ફાળો શું કરી દેવાનો? માઇનસ કરી દેવાનો. વેચાણમાંથી માઇનસ કરી દેવાનો. હવે ચલિત ખર્ચ તમે બીજી રીતે પણ શોધી શકો. ચલિત ખર્ચ, બરાબર, ચલિત ખર્ચમાંથી તમે ફાળો જે હોય ને પીવી ગુણોત્તર, તો ચલિત ખર્ચ શોધવા માટે તમારે 100% માઇનસ પીવી ગુણોત્તર. પીવી ગુણોત્તર એના ટકા લખવાના. પીવી ગુણોત્તર એટલે જેમ કે 100, પીવી ગુણોત્તર કેટલો છે? માની લો 25 છે, તો 25%. તો અહીંયા 75% જવાબ લાવવાનો. ખબર પડે છે? એટલે બુદ્ધિ દોડાવજો, ગોખણપટ્ટી ના કરશો. અહીંયા ધ્યાન આપો, અહીંયા ટકામાં જવાબ આવશે. જો અહીં સમજો, અહીંયા 100% લખવાના છે, માઇનસ પીવી ગુણોત્તર એટલે નફા જથ્થાનો ગુણોત્તર. પણ આ ગુણોત્તર કેવો લખવાનો તમારે? ટકામાં. બોલો, ક્લિયર? તો સ્ટુડન્ટ બધા દાખલા તમારા અહીંયા, આ બધા સૂત્રો તમારા અહીંયા થઈ ગયા છે. હજુ જો સૂત્ર ચલિત ખર્ચનું બનાવવું હોય તો હજુ 4 સૂત્ર હું બનાવી શકું છું, પરંતુ એટલું બધું કંઈ મહત્વનું નહીં. પણ એક વસ્તુ હું તમને સમજાવું. હવે ઉદાહરણ દ્વારા જે સમજાવું ને એ બરાબર ધ્યાન આપજો, બરાબર. પછી આને હું સાફ કરી નાખીશ. ચાલો, એકમ દીઠ માહિતી આપેલી હોય તો આ રીતે તમારે ગણતરી કરવાની, બરાબર છે. ચાલો, આ બંને મહત્વનું જ છે સ્ટુડન્ટ. આ જે તમને ફાળો મળ્યો ને, આ કયો ફાળો કહેવાય? કુલ ફાળો. કુલ ફાળા પરથી તમે પીવી રેશિયો શોધી શકો, બરાબર છે. અને એકમ દીઠ ફાળા પરથી પણ પીવી રેશિયો શોધી શકાય. પરંતુ હવે જે સમજાવું છે એ ખાસ ધ્યાન આપજો. આખું ચેપ્ટર તમારું કમ્પ્લીટ થઈ જશે જો બરાબર ધ્યાન આપશો તો. આ બધા સૂત્રોનો આપણે ઉપયોગ કરીએ, બરાબર છે. પહેલું જુઓ, અહીં ધ્યાન આપો. કુલ વેચાણ આપણે ધારી લઈએ કેટલા? 5 લાખ, બરાબર. તો આ કુલ વેચાણ થયું આપણું. એ જે કુલ વેચાણમાંથી હું તમને એવું કહું કે ચાલો તમારા દાખલામાં ચલિત ખર્ચ 2 લાખ રૂપિયા છે. ચલિત ખર્ચ કેટલો છે? 2 લાખ રૂપિયા. તો તમને ફાળો કેટલો મળે બોલો? તો ફાળો તમને અહીંયા કેટલો મળશે? તો 3 લાખ ને 3 લાખ રૂપિયા ફાળો મળ્યો. એ ફાળામાંથી તમે સ્થિર ખર્ચ શું કરી દો? માઇનસ કરી દો. સ્થિર ખર્ચ તમે શું કરી દો? માઇનસ કરી દો. માની લો કે તમારો સ્થિર ખર્ચ કેટલો આવ્યો? 2 લાખ. તો અહીંયા તમને મળી ગયો નફો. કેટલો નફો મળશે? તો કે 1 લાખ. આ તમને શું મળ્યો? નફો. બોલો, આટલું ખબર પડી? આ જે કિંમત લખી છે એ મેં કેવી લખી છે? અંદાજે લખી છે કે ભાઈ વેચાણ કેટલું હશે તમારું? 5 લાખ. ચલિત ખર્ચ કેટલા? 2 લાખ. ફાળો કેટલો? 3 લાખ. સ્થિર ખર્ચ કેટલા? 2 લાખ. અને નફો કેટલો? 1 લાખ. માની લો એક્ઝામ્પલ તરીકે આપણે પહેલાં ફાળવાના 4 સૂત્ર લખેલા, તો ચાલો એનો ઉપયોગ કરીએ. તો માની લો કે અહીંયા તમારી પાસે ફાળો નથી. આ ફાળો તમને શોધવાનો કીધો છે. તો આ બધા સૂત્રનો આપણે ઉપયોગ કરીએ, બરાબર, અને શોધવાનો પ્રયત્ન કરીએ. જો પહેલું સૂત્ર તમારું શું હતું? ફાળો બરાબર કુલ વેચાણ માઇનસ ચલિત ખર્ચ. તો કુલ વેચાણ, જો પહેલું સૂત્ર તમારું હતું ફાળો બરાબર કુલ વેચાણ માઇનસ કુલ ચલિત ખર્ચ. કુલ વેચાણ કેટલું? 5 લાખ, બરાબર. લખ્યું 5 લાખ. માઇનસ ચલિત ખર્ચ કેટલો? તો કે 2 લાખ.
તો ચલિત ખર્ચ તમે 2 લાખ રૂપિયા માઇનસ કરી દીધા તો તમારો જવાબ કેટલો આવી ગયો? 3 લાખ. મિત્રો તમને ખબર છે અહીંયા 3 લાખ હતા કે નહોતા? બોલો તો કેલ્સીમાંથી કરો 5 લાખ માઇનસ ચલિત ખર્ચ 2 લાખ એટલે 3 લાખ આવી ગયા. ચાલો બીજા સૂત્રનો ઉપયોગ કરીએ. બીજા સૂત્રમાં તમને શું કીધું છે? સ્થિર ખર્ચ વત્તા શું છે? નફો. તો તમારો સ્થિર ખર્ચ તમારા દાખલામાં કેટલો આપેલો છે? 2 લાખ વત્તા 1 લાખ રૂપિયા નફો પ્લસ કરી દો કેટલા થાય? 3 લાખ. જો જવાબ આવી ગયો કે નહીં? આ સૂત્રનો ઉપયોગ થશે નહીં, કેમ કે મેં જે દાખલો ગણાવું છે એમાં નફો લખેલો છે. ખોટ લખી હોત તો આ સૂત્રનો ઉપયોગ થઈ શકતે. બરાબર. હવે અહીંયા શું ગણવાનું કીધું છે? પીવી ગુણોત્તર. તો પીવી ગુણોત્તરનું પાછું સૂત્ર મારે શીખવાડવું પડશે. બરાબર. ત્યાર પછી એ કરી શકાશે, એટલે અત્યારે એ નહીં કરતા. મતલબ કે આની ઉપરથી તમે કોઈ પણ વસ્તુ શોધી શકો. ચાલ તમે સર વેચાણ શોધીને બતાવો. બરાબર. તો અહીં ફાળો કેટલો હતો? 3 લાખ. ચાલો આ વેચાણ તમારી પાસે નથી માની લો. તો અહીંયા શું કીધું છે? ચલિત ખર્ચ વત્તા સ્થિર ખર્ચ માઇનસ શું કરે? સોરી, ચલિત ખર્ચ વત્તા સ્થિર ખર્ચ વત્તા નફો. જો ચલિત ખર્ચ કેટલા છે? 5 લાખ. બરાબર. પછી કોણ છે? સ્થિર ખર્ચ કેટલો? 2 લાખ. અને નફો કેટલો? 1 લાખ. કરો 2 ને 2 4 ને 1 5 5 લાખ રૂપિયા થઈ ગયું વેચાણ. ખબર પડે છે? એટલે સ્ટુડન્ટ બધાના ઉદાહરણો કરાવવા જઈશ તો મેર જ નહીં પડે અત્યારે. બરાબર. એટલે હું દાખલા જ તમને ડાયરેક્ટ કરાવીશ. બરાબર. અત્યારે આટલા સૂત્ર યાદ રાખો. આ બધા સૂત્રનો ઉપયોગ કરીને તમે કોઈ પણ વસ્તુ શોધી શકો છો. બરાબર. ફરીવાર ફાળો શોધવાના ટોટલ 4 સૂત્ર મોઢે કરી નાખવાના. સ્થિર ખર્ચ શોધવાના ટોટલ 4 સૂત્ર. બરાબર છે. વેચાણ શોધવાના 4 સૂત્ર. નફો શોધવાના પણ 4 સૂત્ર. બરાબર. ચલિત ખર્ચ આ રીતે શોધાશે. હવે ધ્યાન આપજો. અને કરી નાખીએ. બરાબર. પછી લખી લેજો તમે શાંતિથી. હું આપીશ, મારી નોટબુકમાં લખેલું જ છે, તમને બી મોકલી આપીશ ભાઈ. બરાબર છે. હવે સૌથી મહત્વનું હવે આપણે ભણવા જઈ રહ્યા છે મેન વસ્તુ, તો ખાસ ધ્યાન આપજો. સૌથી પહેલાં તમારા નફા જથ્થાનો ગુણોત્તર અથવા પીવી ગુણોત્તર કઈ રીતે શોધવાનો તે જુઓ. ભણતા પહેલાં થોડી એક ચર્ચા કરી લઈએ આપણે. અમુક વાર તમારા દાખલામાં માહિતી જે આપેલી હોય એ ટકામાં આપેલી હોય, ટકામાં. તો એક વસ્તુ યાદ રાખજો સ્ટુડન્ટ, કે ચલિત ખર્ચના ટકાની ટકાવારી, ચલિત ખર્ચની ટકાવારી વત્તા ફાળાની ટકાવારી. બરાબર. આ બંનેનો સરવાળો હંમેશા કેટલા ટકા થાય? 100% જ થાય. બરાબર. એટલે આ વસ્તુ યાદ રાખવાનું. ચલિત ખર્ચની ટકાવારી અને ફાળાની ટકાવારી આ બંનેનું ટોટલ કરીએ તો 100% થાય. જો તમારા દાખલામાં એવું કીધું હોય કે ચલિત ખર્ચ 25% છે, ચલિત ખર્ચ કેટલા ટકા છે? 25% છે, તો એનો મતલબ બુદ્ધિ દોડાવવાની. ચાલો 25માં કેટલા પ્લસ કરીએ આપણે કે 100 થાય? બોલો 75. તો ફાળાની ટકાવારી કેટલી થાય? 75. હવે તમને અમુકને પ્રશ્ન થાય, સર ફાળાની ટકાવારી એટલે શું? બે ફાળાની ટકાવારીનો મતલબ થાય પીવી ગુણોત્તર. તો સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખજો, પીવી ગુણોત્તર અને ફાળો એ બંનેમાં કોઈ જ ફરક નથી. એ બંનેમાં ફરક ખાલી શાનો છે? કે જે ફાળો જે છે ને, એ ફાળો રૂપિયામાં હોય. ફાળો કેવો હોય? રૂપિયામાં હોય. અને પીવી ગુણોત્તર એ પણ ફાળો જ કહેવાય, પણ એ શામાં દર્શાવેલો હોય? ટકામાં. બસ આટલો જ ફરક. બરાબર. બીજો કોઈ ફરક નથી. તો સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખજો, આ બંનેનો સરવાળો, ચલિત ખર્ચની ટકાવારી અને ફાળાની ટકાવારી, બરાબર, આ બંનેનો સરવાળો હંમેશા 100 થાય. ચાલો હું તમને એવું કહું કે ફાળો 40% છે. ફાળો કેટલા ટકા છે? 40%. તો મને કોઈ કહેશે ચલિત ખર્ચ કેટલા ટકા? 60% થાય. કેટલા ટકા થાય? 60% થાય. બરાબર છે. હવે હું તમને એવું કહું કે ચલિત ખર્ચ જે છે એ 35% છે. ચલિત ખર્ચ 35% છે, તો ફાળો કેટલા ટકા થાય? કેટલા ટકા થાય? બોલો. 65% થાય. કારણ કે આ બંનેનું ટોટલ હંમેશા કેટલું થવું જોઈએ? 100. તો જો ચલિત ખર્ચ 35% હોય તો ફાળો કેટલા ટકા થાય? 65% થાય. બરાબર. હવે માની લો કે આ જે ફાળો છે એ ફાળો 75% છે, તો ચલિત ખર્ચ કેટલો થાય? 25% થાય. તો સ્ટુડન્ટ આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની કે ચલિત ખર્ચ અને ફાળો બંનેનું ટોટલ કેટલું થવું જોઈએ? 100 થવું જોઈએ. ચાલો હવે પીવી ગુણોત્તર શોધીએ આપણે.